બધાને કેમ છો મિત્રો? તો બધાય મજામાં જ હશો. અત્યારે 5:30 એક નવો ફરી બ્લોગ મેં ચાલુ કરી દીધો છે. આજે હું આવી છું મારી ઘરના ખેતરે, એટલે કે ઘઉં ખેતરમાં વવાઈ ગયા છે ને, એટલે હું જોવા આવી છું કે ઘઉં નીકળી ગયા છે કે નહીં. અને અત્યારે હું શું લઈને આવી છું, હું હાલીને તો નથી આવી, આપણી ધનુને લઈને આવી છું. અને હાલો તો હું તમને બતાવું મારા ઘરનું ખેતર. એટલે કે અમારે 10-15 વીઘા જમીન નથી હો, અમારે મિત્રો ટૂંકમાં 2.5 વીઘા જમીન છે. તો હાલો હું બતાવું. જો આ છે મારું ખેતર અને આમાં છે વાવ્યા છે ઘઉં, અને જો ઘઉં નીકળી ગયા છે. તો હાલો હું તમને બતાડું, ઘઉં નીકળી ગયા છે. અમારે આ એક ક્યારામાં 9 વાયરું વાવી છે. તમે કેટલી વાવી હોય તમારા ખેતરમાં તો કમેન્ટ કરજો, એટલે ખબર પડે. અને એમ તું પાણી વારવાનું જો એમાં છું એમ કહે છે કે પાણી વારવાનું તું પાણી વારી ઘઉંમાં સાચું કા પાણી વારવાનું. હાલો હું ને એમ પછી અમારો વારો આવશે લગભગ તો પાણી વારવાનો, કેમ કે ઘરનું ખેતર હોય ને એટલે મિત્રો પાણી તો વારવું જ પડે. કેમ કે ઘરના કોઈ માણસ નવરા ન હોય કે ભાઈ કે કોઈ નવરું ન હોય તો મારો વારો ચડે. અને તમને તો ખબર જ છે કે હું પાણી વારું જ છું, અને પાણી વારવું તો મને બહુ જ ગમે, કામ કરવું મને બહુ ગમે. તો હાલો હું તમને બતાવું, આ ભાગ આટલો છે ને પાછળનો ભાગ બતાવું. એમાં છે ને સરસ મજાના ઘઉં નીકળી ગયા કરીને કે પાછળનો ભાગ હું બતાવું. તો મિત્રો જોઉં આમાં છે ને બધે ઘઉં નીકળી ગયા છે, અને આ ઘઉં છે ને મસ્ત જ આયરું આમ પુરાઈ ગયું છે. જો એવી મસ્ત નવ આયરું કરી છે, 9 આયરું જો એવી મસ્ત નીકળી ગઈ છે. એમાં જો આ સાહેબ ચશ્મા પહેરીને રખડે છે. આ જો એમાં છું ટાટા કર હાય ગાઈસ કે દો જોરથી બોલ હાય ગાઈસ. અમારો બ્લોગ જો મિત્રો ચશ્મા લેવા છે. ચશ્મા અમે વાડીએ ચશ્મા પહેર્યો કે તો ચશ્મા ઢેફા ખાવાના છે. ઢેફા ખાવાના ભીડ ખાવાની નો ખવાય. હાલો ઘેરે જવાનું થાય. સિંહ આવે, સિંહ આપણી વાડીએ સિંહ આવે, રોજડા આવે. તો સિંહ નો આવે ભાઈ, એમાં શું કે સિંહ નો આવે, રોજડા આવે. તો આપણે રોજડા તો આવ્યા છે વાડીએ, કેટલા બધા આવ્યા તને ખબર છે? ન આવે નો આવે. હાલો ભાઈ એમાં શું ના પાડે છે, સિંહ કે રોજડા નો આવે. હા નીતરમાંથી નીકળીને આપણે પહોંચી ગયા બાપાની બાજુમાં વાડી છે ને, તો ત્યાં આવી ગયા. તો બાપા એને તો 4 આયરું બનાવી, 4 આયરું વાવી છે. જો એને 4 આયરું પણ નીકળી ગઈ છે. બાપા એને પણ મસ્ત ઘઉં નીકળી ગયા છે. તો હવે અમે જઈએ છીએ બાપાની ઝૂંપડીએ. હાલે માં શું વળી કાંઈ છીએ આવી જાય છીએ આ બાપાની ઝૂંપડી. તો હાલો હવે તમને ઝૂંપડી બતાવી. મારા બાપાની વાડી છે અને આ એની ઝૂંપડી છે, અને એ લોકો અહીંયા રહે છે. અને આપણે ને હવે પાણી ચા દેશે. હાલો મોટીમાં પાણી ચા દો હોય તો અહીંયાથી નીકળી ગયા. અને હવે અમે જઈએ છીએ ઘરે. હું ને એમાં છું હવે નીકળી જાય, કેમ કે હવે સાંજ પડી ગઈ. અને પછી અહીંયા બાપા બીક લાગે, જંગલ જેવી વાડી, જંગલ પાસે અમારું ખેતર છે. જોઉં તો અહીંયા કોઈ માણસ હોય નથી, તો પછી અમને છીણ બી ખાઈ જાય. તો મને એને એમાં છું ને કાંઈ એમાં છું બે બરદ છે અહીંયા. જો એ કોકના અહીંયા બરદ જો બિચારા ખર ખાય છે. અને એમ હાય ભાઈ એમાં છું અડી ગાય અમને બાપા સિંહથી બહુ બીક લાગે છે, એટલે અમે હવે ગાય ધનુને લઈને જો આપણી ધનુ લઈને હવે અમે જઈ ઘરે. અને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો. અને લાઈક કરવાનું તો ન ભૂલતા. લાઈક કરવાનું ભૂલી જાવ તો મિત્રો આવશે, પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો હાલો હવે આપણે ગાડી ચાલુ કરી દઈએ ને હવે જઈએ, કેમ કે હું ગાડી આગતી તો બ્લોગ નહીં બનાવી શકું મિત્રો.